નમસ્કાર મિત્રો, આજના આ ખાસ ક્વિક રિવિઝન એક્સપ્લેનરમાં તમારું સ્વાગત છે. આપણે સૌ જાણીએ છીએ કે ટેટ અને ટેટની પરીક્ષા હવે એકદમ નજીક છે, રાઈટ? તો શિક્ષણશાસ્ત્ર એટલે કે પેડાગોજીના એવા કન્સેપ્ટ્સ જે સીધા જ માર્ક્સ અપાવે છે તેનું આપણે આજે સુપર ફાસ્ટ રિવિઝન કરવાના છીએ. સમય બિલકુલ બગાડવો નથી, તો ચાલો ફટાફટ શરૂ કરીએ. આજનું આપણું ફોકસ આ 5 મુખ્ય વિભાગો પર રહેશે. પહેલું, બ્લૂમનું વર્ગીકરણ. બીજું, શિક્ષણ પદ્ધતિઓ અને બાળ મનોવિજ્ઞાન. ત્રીજું, પાઠ આયોજન. ચોથું, મૂલ્યાંકન. અને છેલ્લે સૌથી મહત્વનો આપણો માસ્ટર ચાર્ટ, જેમાં બધી જ સુપરફાસ્ટ શોર્ટ ટ્રિક્સ શામેલ છે. તો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, બ્લૂમનું વર્ગીકરણ એટલે કે બ્લૂમ્સ ટેક્સોનોમી. જુઓ, આમાંથી સીધા જ MCQ પૂછાય છે. બેન્જામિન બ્લૂમ કોણ હતા? તો ભાઈ, તેઓ એક અમેરિકન મનોવિજ્ઞાની હતા. તેમણે શૈક્ષણિક ઉદ્દેશ્યોનું જે વર્ગીકરણ કર્યું તેને આપણે જ્ઞાનાત્મક ક્ષેત્ર અથવા કોગ્નિટિવ ડોમેન કહીએ છીએ. હવે સૌથી અગત્યની વાત નોંધી લેજો, આ વર્ગીકરણમાં સૌથી નીચલા સ્તરે જ્ઞાન આવે છે અને સૌથી ટોચ પર એટલે કે હાઈએસ્ટ લેવલ પર મૂલ્યાંકન આવે છે. એકદમ ક્લિયર? હવે આ જ્ઞાનાત્મક ક્ષેત્રના 6 પગથિયાઓનો ક્રમ સમજીએ. આ ક્રમ પરીક્ષામાં બિલકુલ આડાવડો ન થવો જોઈએ. શરૂઆત થાય છે જ્ઞાનથી, એટલે કે માત્ર માહિતી યાદ રાખવી. પછી આવે સમજ, એટલે કે અર્થ સમજવો. ત્રીજું છે ઉપયોગ, એટલે કે શીખેલું વાસ્તવમાં વાપરવું. ચોથા ક્રમે વિશ્લેષણ આવે છે, જે આપણે ભાગ પાડીએ છીએ. પાંચમું સંશ્લેષણ, એટલે કે કંઈક નવું સર્જન કરવું. અને છેલ્લે છઠ્ઠું મૂલ્યાંકન, જ્યાં ફાઇનલ નિર્ણય લેવાય. એકદમ લોજિકલ પ્રોગ્રેશન છે ને? પણ પરીક્ષાના ટેન્શનમાં આ ક્રમ ભૂલાઈ જાય તો? ડોન્ટ વરી, આ રહી આપણી સુપરફાસ્ટ ટ્રિક. જા, સ, ઉ, વી, સંગ, મુ. બસ આટલું જ યાદ રાખવાનું છે. દરેક સ્તરનો પહેલો અક્ષર પકડી લીધો છે. બસ પરીક્ષામાં ખાલી આ શબ્દ યાદ કરી લેજો એટલે સાચો ક્રમ ઓટોમેટિક યાદ આવી જશે. આગળ વધીએ વિભાગ 2 તરફ, શિક્ષણની પદ્ધતિઓ અને બાળ મનોવિજ્ઞાન. અહીં આપણે 5 મુખ્ય શિક્ષણ પદ્ધતિઓ અને તેના મેઇન ફોકસ વિશે ફટાફટ નજર કરીએ. વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે લેક્ચર મેથડ, જે સંપૂર્ણપણે શિક્ષક કેન્દ્રિત છે. જ્યારે ચર્ચા પદ્ધતિમાં વિદ્યાર્થીઓ પોતે સક્રિય રહે છે. પ્રયોગ પદ્ધતિ એટલે કરીને શીખવું, રાઈટ? પ્રદર્શન પદ્ધતિમાં બતાવીને શીખવવામાં આવે છે. અને પ્રશ્નોત્તરી પદ્ધતિનો મુખ્ય ટાર્ગેટ વિદ્યાર્થીઓની વિચારશક્તિ ખીલવવાનો છે. અને આ જ વાત આપણને આધુનિક શિક્ષણના સૌથી મોટા ગોલ્ડન રૂલ તરફ લઈ જાય છે. લર્નિંગ બાય ડુઇંગ એટલે કે કરીને શીખવો. તમને ખ્યાલ જ હશે કે આ વિચાર કોણે આપ્યો હતો? હા, જ્હોન ડ્યુઈ. આ નામ તો મગજમાં છાપી જ દેજો, કારણ કે આ પ્રશ્ન પેપરમાં અવારનવાર દેખાય જ છે. હવે બાળ મનોવિજ્ઞાનમાં બાળ વિકાસના તબક્કાઓ જોઈએ. આ ઉંમરના બ્રેકેટ્સ બરાબર યાદ રાખી લેજો. જન્મથી એટલે કે 0 થી 6 વર્ષનો ગાળો એટલે શૈશવ અવસ્થા. ત્યારબાદ 6 થી 12 વર્ષ સુધી બાલ્યાવસ્થા ચાલે છે અને પછી 12 થી 18 વર્ષ એટલે કે તરુણાવસ્થા અથવા કિશોરાવસ્થા. ઓકે, હવે બુદ્ધિ પરીક્ષણની વાત કરીએ. આ આઈક્યુનું સમીકરણ કોઈ પણ ભોગે ભૂલવાનું નથી. આઈક્યુ બરાબર મેન્ટલ એજ એટલે કે માનસિક વય ભાગ્યા ક્રોનોલોજીકલ એજ એટલે કે શારીરિક વય, અને એ આખાને 100 વડે ગુણવાના. બસ આટલી સરળ ફોર્મ્યુલા છે, પણ પરીક્ષામાં પૂરા માર્ક્સ અપાવે છે. અને હવે આ 4 મહારથીઓ અને તેમના સિદ્ધાંતો ચાલો ફટાફટ મેચ કરીએ. જીન પિયાજે આવે એટલે તરત જ્ઞાનાત્મક વિકાસ યાદ આવવું જોઈએ. લેવ વાયગોટ્સ્કી એટલે સામાજિક વિકાસ. સિગમન્ડ ફ્રોઇડનું નામ મનોચિકિત્સા સાથે જોડાયેલું છે. અને BF સ્કિનર, એમનો સિદ્ધાંત છે પ્રયત્ન અને પ્રતિક્રિયા એટલે કે સ્ટિમ્યુલસ એન્ડ રિસ્પોન્સ. ચાલો હવે આપણે ત્રીજા વિભાગ પર જઈએ. પાઠ આયોજન અને હર્બર્ટની પદ્ધતિ. કોઈ પણ આદર્શ પાઠ આયોજન મુખ્ય 8 ભાગમાં વહેંચાયેલું હોય છે. શરૂઆત થાય સામાન્ય ઉદ્દેશ અને વિશિષ્ટ ઉદ્દેશ નક્કી કરવાથી. પછી આપણે વિદ્યાર્થીઓનું પૂર્વજ્ઞાન ચકાસીએ અને જરૂરી સાધનો ભેગા કરીએ. એ પછી આવે પ્રસ્તાવના. ત્યારબાદ મેઇન કામ એટલે કે વિષયવસ્તુની રજૂઆત થાય. છેલ્લે ભણાવ્યા પછી પુનરાવર્તન કરાવવું અને છેલ્લું સ્ટેપ છે ગૃહકાર્ય આપવું. આ પાઠ આયોજનને જ વધુ સચોટ રીતે સમજાવે છે હર્બર્ટની પદ્ધતિ. હર્બર્ટે આના 5 ચોક્કસ પગથિયાં આપ્યા છે. પહેલું, પ્રેપેરેશન એટલે કે પ્રસ્તાવના. બીજું,
પ્રેઝન્ટેશન એટલે રજૂઆત, ત્રીજું કમ્પેરિઝન એટલે તુલના, ચોથું જનરલાઇઝેશન એટલે કે સામાન્યીકરણ અને પાંચમું એપ્લિકેશન એટલે કે ઉપયોગ. પરીક્ષામાં ક્યારેક અંગ્રેજી શબ્દો પણ પૂછાઈ જાય છે, એટલે બંને ભાષામાં તૈયારી રાખવાની. હવે પાછો એ જ પ્રશ્ન કે આ 5 સ્ટેપ્સ લાઇનમાં કેવી રીતે યાદ રાખવા? તો એના માટે પણ આપણી પાસે શોર્ટ ટ્રીક છે જ. આ સૂત્ર યાદ રાખી લો: પ્ર, ર, તુ, સા, ઉ. પ્રસ્તાવના, રજૂઆત, તુલના, સામાન્યીકરણ અને ઉપયોગ. છે ને એકદમ ઇઝી, ગોખવાની કોઈ જરૂર જ નથી. આગળનો વિભાગ એટલે કે વિભાગ 4, મૂલ્યાંકન પદ્ધતિઓ. અહીં 2 સૌથી અગત્યના પ્રકારો વચ્ચેનો તફાવત સમજી લઈએ. એક છે રચનાત્મક મૂલ્યાંકન, જે વિદ્યાર્થી જ્યારે શીખી રહ્યો હોય ત્યારે, એટલે કે ચાલુ ક્લાસે કે સત્ર દરમિયાન લેવાય છે. બીજું છે સમાપન મૂલ્યાંકન, જે નામ પરથી જ ખબર પડે છે કે આખા અભ્યાસક્રમ કે સત્રના અંતે લેવાય છે. બસ આ ક્યારે લેવાય છે એ સમયગાળો જ મેઇન ડિફરન્સ છે. મૂલ્યાંકનમાં આપણે કેવા હેતુલક્ષી પ્રશ્નો વાપરીએ છીએ? તો ભાઈ મુખ્યત્વે 3 ફોર્મેટ હોય છે. મલ્ટિપલ ચોઇસ એટલે કે બહુવિકલ્પી પ્રશ્નો, ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા, અને મેચિંગ એટલે કે જોડકા. આનાથી ઝડપી અને સચોટ મૂલ્યાંકન થાય છે. અને હવે જેની તમે રાહ જોતા હતા તે વિભાગ 5, આપણો અલ્ટિમેટ માસ્ટર ચાર્ટ અને સૌથી ઇમ્પોર્ટન્ટ મુદ્દાઓનું કલેક્શન. જુઓ, જો તમે પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો આ તમારું મેન્ટલ ચેકલિસ્ટ છે. બ્લૂમનું વર્ગીકરણ, પિયાજેનો સિદ્ધાંત, આઈક્યુની ફોર્મ્યુલા, ડ્યુઈનું લર્નિંગ બાય ડુઈંગ, હર્બર્ટના પગથિયા, મૂલ્યાંકનના પ્રકારો અને વિવિધ શિક્ષણ પદ્ધતિઓ. જો તમને આટલા કન્સેપ્ટ્સ ક્લિયર છે તો સમજી લો કે તમારું પાયાનું કામ એકદમ સોલિડ થઈ ગયું છે. અને આ રહ્યો આપણો ફાઇનલ માસ્ટર ચાર્ટ. બધી જ મેમરી ટ્રિક્સ એક જ જગ્યાએ. બ્લૂમ માટે જા સ ઉ વી સમૂહ, હર્બર્ટ માટે પ્ર ર તુ સા ઉ, અને બાળ વિકાસ માટે સીધો ક્રમ, શૈશવથી બાલ્ય અને બાલ્યથી કિશોર. મગજમાં આ ચાર્ટનો સ્ક્રીનશોટ પાડી જ લેજો. પરીક્ષાની આગલી રાતે રિવિઝન માટે આ રામબાણીલા જ છે. તો મિત્રો, આ બધી જ શોર્ટ ટ્રિક્સ અને પાયાના સિદ્ધાંતો સમજ્યા પછી શું તમને નથી લાગતું કે હવે પેપરમાં ગમે તેવો અઘરો પ્રશ્ન આવે, તમે પૂરા આત્મવિશ્વાસથી એનો સામનો કરી શકશો? બિલકુલ કરી શકશો. આ બધા મુદ્દાઓને વારંવાર યાદ કરતા રહેજો. આજના આ શોર્ટ અને સ્વીટ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ આભાર, અને તમારી આવનારી પરીક્ષા માટે તમને સૌને ઓલ ધ વેરી બેસ્ટ.